નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. 10 દિવસના અતિ પવિત્ર વ્રતની પૂર્ણતા પર વડોદરાના સિંધરોટ સ્થિત મહીસાગર નદીના તટે મા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જય દશામાના ગગનભેદી નાદ અને અશ્રુભીની આંખો સાથે માઈ ભક્તોએ મા દશામાને ભાવુક વિદાય આપી હતી. દશામાના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે સિંધરોટ ખાતે મહીસાગર નદીના કિનારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ જમાદાર અને 30 જેટલા પોલીસ જવાનો રાતના 12 વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી નદી કિનારે ખડે પગે તૈનાત રહ્યા હતા. પોલીસ જવાનોએ વિસર્જન સમયે સુચારુ વ્યવસ્થા જાળવીને એક પણ ભક્તને તકલીફ ન પડે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન કરાવ્યું હતું. ભક્તિ અને ખાખીની આ ઉત્કૃષ્ટ અને માનવતાવાદી કામગીરી જોઈને માઈ ભક્તોનું હૃદય ગદગદ થઈ ગયું હતું અને સૌએ વડોદરા ગ્રામ્ય પોલીસની સેવાકીય કામગીરીને દિલથી બિરદાવી હતી. આજે અમે ગોત્રીથી અમે સિંધરોટ ચેક ડેમ પર આવ્યા છે. 10 દિવસ માતાજીની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરીને આજે 11મા દિવસે અમે મૂર્તિ વિસર્જન કરવા માટે આવ્યા છે. કેવું રહ્યું 10 દિવસ માતાજી ઘરે રહ્યા? બહુ સારું રહ્યું. અચ્છા, અહીંયા પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં? પ્રશાસન દ્વારા અહીંયા સારી વ્યવસ્થા છે. પોલીસ વાળાથી લઈને બધી રીતના પ્રશાસન સારું છે. અચ્છા, 10 દિવસ માતાજીના એમ નીકળી ગયા? હા, 10 દિવસ કઈ રીતના નીકળી ગયા ખબર નહીં પડી. કેટલું મિસ કરશો માતાજીને? બહુ જ. આવતા વર્ષે પણ અમે સ્થાપના કરી. અચ્છા, કેટલા વર્ષથી કરો છો માતાજીની સ્થાપના? અમારા ચોથું પતિને હવે 5મું આવશે અમારે. જય માતાજી. બસ આ બધા જ ભાવિ ભક્તો સારી રીતે મૂર્તિઓ વિસર્જન કરે છે અને કોઈને તકલીફ પડતી નથી. અને બધા ભાવિ ભક્તોને એક જ આશા છે કે બધાની ઉમ્મીદ પૂરી કરે, આવતા વર્ષે આ માનવ જલ્દીથી પધારે અને બધાની મનોકામના પૂર્ણ કરે. પ્રશાસનની કામગીરી કેવી લાગી? બહુ સરસ છે. પોલીસની ને બધા કામગીરી બધાની સારી છે, વ્યવસ્થિત છે અને કોઈ પબ્લિકને તકલીફ પડી નથી અને બધા સારી રીતે કામ કરે છે. પોલીસ પ્રશાસન બધું વ્યવસ્થિત રીતે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.